હરિઓમ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે અંગ્રેજી વિષય ભણીશું. અંગ્રેજી વિષયમાં આપણે લેસન 1 થી 7 તો શીખી ગયા, એટલે કે પાઠ 1 થી 7 તો આપણે શીખી ગયા, એટલે કે એનો અભ્યાસ કર્યો ને. હવે આજે આપણે લેસન 8 ધીસ એન્ડ ધોસ, એટલે કે પાઠ 8 ધીસ એટલે કે આ, અને એન્ડ એટલે અને, ધોસ એટલે પેલું. બરાબર? પેલું, પેલા, પેલું, પેલો અને પેલા એમ થાય. બરાબર? તો આપણે જેમ ધીસ અને ઘેટ આ પાઠ આપણે શીખી ગયા છીએ, એમ આજે ધીસ અને ધોસ છે એ ધીસ અને ઘેટના બહુવચન છે. સમજ્યા? ધીસ અને ધીસનું બહુવચન ધીસ થાય અને ઘેટનું બહુવચન ધોસ થાય. જેમ આપણે ધીસ અને ઘેટ સાથે ટુ બી ક્રિયાપદ is મૂકતા હતા, એટલે કે એકવચન ધીસ અને ઘેટ સાથે ટુ બી ક્રિયાપદ આપણે is મૂકતા હતા, તેમ આ બહુવચન ધીસ અને ધોસ સાથે આપણે કયું ટુ બી ક્રિયાપદ મૂકીશું? આ. બરાબર? આ ક્રિયાપદ મૂકવામાં આવે છે. તો જેમ હું અહીંયા સમજૂતી બોર્ડમાં લખું, તેમ તમારે પણ તમારી નોટબુકમાં નવા પાના પર લેસન 8 ધીસ એન્ડ ધોસ તમારે આ પાઠનું નામ લખવાનું છે. નીચેની લીટીમાં તમારે તમારી નોટબુકમાં નીચેની લીટીમાં સમજૂતી લખવાની છે. જેમ હું બોર્ડમાં લખું તેમ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. તો સૌપ્રથમ લખજો સમજૂતી. હવે સમજૂતીમાં લખો કે આ ધીસ આને શું કહે? ધીસ. તો આ ધીસ છે તે શેનું બહુવચન છે? તો ધીસ છે તે ધીસ, THIIS. ફરીથી બોલું છું, THIS ધીસનું બહુવચન ધીસ, એટલે કે THESE ધીસ છે. હવે ઘેટનું બહુવચન એટલે કે THAT ઘેટનું બહુવચન કયું છે? તો કે ઘેટનું બહુવચન ધોસ, એટલે કે THOAC ધોસ છે. જેમ ધીસ અને ઘેટ નજીકની અને દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે, તેમાં ધીસ અને ધોસ પણ નજીક અને દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવે છે. તો સમજૂતીમાં લખો કે ધીસ એ ધીસનું બહુવચન રૂપ છે. ધીસ એ ધીસનું બહુવચન રૂપ છે. બરાબર? ધીસ એટલે પણ આ થાય અને ધીસ એટલે પણ આ થાય. બરાબર? તેનો ગુજરાતી અર્થ શું થાય? આ. ધીસ THEAC નો ગુજરાતી અર્થ આ થાય. આ થાય છે. ધીસ એ
નજીકની વ્યક્તિ કે વસ્તુ व्यक्तियों के वस्तुओं દર્શાવે છે. જેમ these નજીકની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે તેમ these પણ નજીકની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. હવે આગળ લખો those એ તેટનું બહુવચન રૂપ છે. બરાબર. those એ તેટનું બહુવચન રૂપ છે. those નો ગુજરાતી અર્થ those નો ગુજરાતી અર્થ પેલું those નો ગુજરાતી અર્થ પેલા લખજો, પેલા થાય. બરાબર. આને શું કહેવાય? these. શું કહેવાય? these and those. these and those. આ these and અને those એટલે આ અને પેલા શું થાય? આ અને પેલા. બરાબર. those નો ગુજરાતી અર્થ પેલા થાય. હવે આગળ લખો those એ કઈ વસ્તુ દર્શાવે છે? તો કે દૂરની વ્યક્તિઓ અથવા કે વસ્તુઓ દર્શાવે છે. દૂરની વસ્તુઓ કે વ્યક્તિઓ દર્શાવે છે. તો આપણે ફરી એકવાર જે નવો લખીએ પોઈન્ટ એની પહેલા આપણે ફરી એકવાર આ અભ્યાસ કરી જઈએ કે these એ these નું બહુવચન રૂપ છે. these નો ગુજરાતી અર્થ આ થાય છે. these એ નજીકની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. પછી those એ તેટનું બહુવચન રૂપ છે. those નો ગુજરાતી અર્થ પેલા થાય છે. હવે આગળ લખો those એ દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. જેમ that શબ્દ છે તે દૂરની વસ્તુઓ દર્શાવે છે તેમ those પણ દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે. these તે નજીકની વ્યક્તિઓ અને વસ્તુઓ દર્શાવે
is મૂકવામાં આવે છે તેમ these અને those સાથે to be ક્રિયાપદનું to be ક્રિયાપદનું બહુવચનનું રૂપ મૂકવામાં આવે છે શું ફરી એકવાર આપણે માનો કરી જઈએ કે those એ દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે જેમ these અને that સાથે to be ક્રિયાપદનું એકવચનનું રૂપ is મૂકવામાં આવે છે તેમ these અને those સાથે to be ક્રિયાપદનું બહુવચનનું રૂપ are કયું મૂકવામાં આવે છે are મૂકવામાં મૂકવામાં આવે છે હવે આપણે વાક્યો લખીશું તો લખો નીચે આપેલા વાક્યોને બહુવચનમાં લખો બરાબર ફરી એકવાર આપણે અભ્યાસ કરી જઈએ those એ દૂરની વ્યક્તિઓ કે વસ્તુઓ દર્શાવે છે જેમ these અને that સાથે to be ક્રિયાપદનું એકવચનનું રૂપ is મૂકવામાં આવે છે તેમ these અને those સાથે to be ક્રિયાપદનું બહુવચનનું રૂપ are મૂકવામાં આવે છે હવે લખો આગળ નીચે આપેલ વાક્યોના બહુવચન વાક્યો લખો નીચે આપેલ વાક્યોના બહુવચન વાક્યો લખો તો પેલું લખો એક કરીને લખજો this is an apple this is an apple હવે આપણે બહુવચન શબ્દ પર શીખી ગયા પ્રકરણ પાઠ 7 માં યાદ છે ને તો તેમાં આપણે જે શબ્દ હોય તે આપણે તેના બહુવચન શબ્દો પર
પછી is છે તો જ્યારે બહુવચન લખીએ શબ્દ ત્યારે તેની હારે ધીસ હારે બહુવચન ટુ બી ક્રિયાપદનું રૂપ કયું આવે તો કે are. These are. પછી અહીંયા an apple છે તો આપણે બહુવચન વાળા શબ્દ પર પાઠ 7 માં શીખાતા યાદ હોય તો one and many એટલે કે એક અને અનેકમાં બરાબર ને પાઠ 7 માં આપણે બહુવચન વાળા શબ્દ પણ શીખી ગયા છે તો અહીંયા આપણે an apple આવ્યું તો આપણે જ્યારે આ an apple ને બહુવચનમાં લખવાનું હોય તો શું આવે તો કે n ના આવે ફક્ત apples બરાબર યાદ છે ને કે જ્યારે c s double s c h s h o x આ બધા શબ્દની પાછળ આ બધા અંતે આ બધા હોય શબ્દ તો ત્યારે શું મૂકવાનું es શબ્દને અંતે શું આવશે es મૂકવામાં આવે છે બરાબર તો અહીંયા ઈ છે એટલે આપણે s મૂક્યો બરાબર હવે બીજું વાક્ય that is a box that is a box તમારે પહેલા અહીંયા that નું બહુવચન લખવાનું છે that નું બહુવચન શું થાય તો કે those યાદ રાખજો this નું these
that is a box. તો પેલા that નું બહુવચન તમે લખી નાખ્યું those, is નું બહુવચન are, અને એ બોક્સ આ લખ્યું છે એનું શું થશે બહુવચન boxes. બરાબર. એવી જ રીતના ત્રીજું વાક્ય this is a brush. This is a brush. This is a brush. આ બ્રશ છે. બરાબર. તો હવે બ્રશ આપણે બહુવચનમાં લખવાનું છે એટલે this નું these. તો T H E S E this નું આપણે બહુવચન લખ્યું these. these. બરાબર. this નું these. હવે is નું તો કે આ બહુવચન લખીએ છીએ એટલે is નું આવે પણ આર આવે. હવે એ બ્રશ છે. હવે શબ્દને અંતે s અને અહીંયા h છે. તો જ્યારે s અને h હોય તો શબ્દને અંતે શું આવે es. શું મૂકવામાં આવે છે es. તો અહીંયા શું આવશે બ્રશિસ. B R U S H E S બ્રશિસ. બરાબર. બ્રશ. તો these are brushes. હવે ચોથું that is an engine. તો that એટલે એનું બહુવચન those. that નું બહુવચન those થાય. is એટલે અહીંયા those are આવશે. અને an engine છે ઈ છે એટલે પાછળ શબ્દને અંતે ફક્ત n જ લગાડવાનું છે. સોરી શબ્દને અંતે ફક્ત s જ લગાડવાનું છે. engines. A N E N G N E S engines. ફરી એકવાર મહાવરો કરી જઈએ પહેલેથી કે this is an apple. this is an apple. તો these are apples. પછી that is a box. તો those are boxes. પછી this is a brush. તો these are brushes. that is an engine. તો those are engines. હવે લખો that is a grass. પાંચમું લખો that is a glass. that is a glass. તો તેનું આપણે બહુવચન વાક્ય કેવી લખવું that નું those are એ ગ્લાસ છે એટલે ગ્લાસીસ આવશે G L A S E S. બરાબર. ડબલ S છે એટલે ડબલ છે જ્યારે શબ્દને અંતે S ડબલ S S S C H O X હોય તો શબ્દને અંતે શું મૂકવામાં આવે છે es. બરાબર. તો that is a glass. તો તેનું બહુવચન વાક્ય શું થશે કે those are glasses. તો આપણે આજે આ જે પાઠ 8 છે these and those એટલે કે આ અને પહેલા તો જે કંઈ લખાણ આજે જે આપણે અભ્યાસ
બહુવચન